નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું જીડીએસની નવી પોસ્ટ ઓફિસમાં ભરતીની જાહેરાત આવી ગઈ છે. તેના ફોર્મ 20 જાન્યુઆરીથી ભરાવાના શરૂ થશે. તો તેમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે ધોરણ 10ની માર્કશીટની જરૂર પડશે. મેરિટના મુખ્ય આધાર તમારું સિલેક્શન ફક્ત 10માના માર્ક પર થશે. તો મિત્રો, તમારે તેમાં તમારું નામ, પિતાનું નામ, જન્મ તારીખ માર્કશીટ મુજબ જ લખવાની રહેશે. અને સ્પેલિંગમાં કોઈ નાની ભૂલ હોય તો તમારી અરજી રદ થઈ શકે છે. આગળ મિત્રો, તમારે તેમાં આધાર કાર્ડની જરૂર પડશે. ઓળખ પુરાવો ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડની વિગતો સાચી અને ફરજિયાત આપવાની રહેશે. વેરિફિકેશન માર્કશીટ અને આધાર કાર્ડમાં તમારી વિગતો મેચ થતી હોવી જોઈએ. આગળ મિત્રો, તમારું જાતિનું પ્રમાણપત્ર, કેટેગરી માટે લાભ માટે SC, ST, OBC અને EWS માટે માન્ય સર્ટિફિકેટની જરૂર પડશે. OBC માટે ખાસ નોંધ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અત્યારનું લેટેસ્ટ તમારે હોવું જોઈએ. આગળ મિત્રો, આમાં તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ જરૂર પડશે. જો તમે ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટરનો વિષય હોય તો તમારે અલગ સર્ટિફિકેટની જરૂર નથી. અને જો ન હોય તો તમારે અત્યારનું કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર પડશે. ઓછામાં ઓછા 60 દિવસનું બેઝિક કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ. મિત્રો, આ ભરતીમાં તમારે ફોર્મ ભરવા માટે તાજેતરનો ફોટો અને સહીની પણ જરૂર પડશે. સફેદ કોરા કાગળ પર કાળી સહીની પેનથી સહી કરવી. અને મિત્રો, તમારી સાથે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ જે અત્યારે ચાલુ હોય તે જ આપ. તો મિત્રો, હવે જોઈએ આપણે કુલ કેટલા ડોક્યુમેન્ટ જોઈશે. 10ની માર્કશીટ અને આધાર કાર્ડ, જાતિનો દાખલો, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, ડિજિટલ ફોટો અને સહી. આટલી જરૂર પડશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.